ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ. આજે આપણે ભણીશું એન્ટીબાયોટિક્સ ની બાબતમાં. કોણ જણાવશે એન્ટીબાયોટિક્સ શું હોય છે? એન્ટીબાયોટિક્સ એવી દવા હોય છે જે બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. અને બેક્ટેરિયા શું હોય છે? બેક્ટેરિયા તે જીવાણુ હોય છે જે આપણે બીમાર કરી શકે છે. અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું હોય છે? જ્યારે બેક્ટેરિયા પર એન્ટીબાયોટિક્સ અસર નથી કરતા ત્યારે તેને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય છે. બેક્ટેરિયા પર એન્ટીબાયોટિક્સની અસર બની રહે તેના માટે શું કરવું જોઈએ? કોણ જણાવશે? ફ્લૂ, વાયરલ, શરદી જેવા ઇન્ફેક્શન થવા પર એન્ટીબાયોટિક્સની કોઈ અસર નથી થતી. એટલા માટે જ્યારે પણ તબિયત ખરાબ થાય તો નજીકના ચિકિત્સકને મળવું જોઈએ. દવાનો કોર્સ ક્યારે પણ વચ્ચે ન છોડવો જોઈએ અને હંમેશા પૂરો કરવો જોઈએ. બાળકો તો જાણે છે, તમે પણ સમજી લ્યો. એન્ટીબાયોટિક્સ ડોક્ટરની સલાહ પર જ લ્યો. અને જે એન્ટીબાયોટિક્સના કાગળ પર લાલ લીટી હોય તેને તો વગર ડોક્ટરની સલાહે બિલકુલ ન લ્યો. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.